નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે બીએસસી સેમ 6ના CCCH 602ના યુનિટ 1 ઇલેક્ટ્રોફિલિક એન્ડ ફ્રી રેડિકલ એડિશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી અને મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાના યુનિટની શરૂઆત કરીશું. તેના અગત્યના મુદ્દાઓમાં એડિશન ટુ કાર્બન ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડમાં ઉમેરણની યોગશીલ પ્રક્રિયા, એમાં ઇલેક્ટ્રોફિલિક એડિશનની અંદર માર્કોનિકોફ નિયમ, જ્યારે મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાની અંદર પ્રતિ માર્કોનિકોફ નિયમ, એન્ટી માર્કોનિકોફ રૂલ, જેમાં HBrનું યોગશીલન એ પેરોક્સાઇડની હાજરીમાં મુક્ત મૂલક ક્રિયાવિધિથી થાય છે, જે પ્રતિ માર્કોનિકોફ નિયમ તરીકે ઓળખાય છે, તે જોઈશું. ડાયમરાઇઝેશન અને આલ્કાઇલેશન પ્રક્રિયાઓ, જે ઇલેક્ટ્રો અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ સીન અને એન્ટી એડિશન, સીન એડિશન કોને કહેવાય અને એન્ટી એડિશન કોને કહેવાય તે જોઈશું. અને હેલોજનનું અહીં યોગશીલન, જે એન્ટી એડિશનનું ઉદાહરણ છે, એટલે કે આલ્કિનમાં હેલોજનના યોગશીલનની ક્રિયાવિધિ જોઈશું. કોન્જ્યુગેટ ડાઇન, એની અંદર 1,3 બીટા ડાઇન લઈશું. કોન્જ્યુગેટ ડાઇનમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ અને મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાઓ જોઈશું અને એની ક્રિયાવિધિ. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં 1,2 અને 1,4 નિપજો મળે છે, જેમાં 1,2 કે 1,4 નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે, જેનો આધાર તાપમાન ઉપર રહેલો છે. એમાં કઈ નિપજ મુખ્ય નિપજ તરીકે મળશે તે ક્રિયાવિધિને આધારે જોઈશું. મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા એટલે કે કોન્જ્યુગેટ ડાઇનમાં અહીં મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાનું એક ઉદાહરણ જોઈશું. આમ સમગ્ર યુનિટ 1ને આવરી લેતા તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું. આ યુનિટમાંથી યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક અગત્યના પ્રશ્નો અહીં દર્શાવેલ છે, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને તેના આધારે સમગ્ર પ્રકરણના પ્રશ્નોની માટે મટીરિયલ બનાવેલ છે, જેની ચર્ચા આપણે કરીશું. આ પ્રકરણમાં ખાસ કરીને આલ્કિનમાં હેલોજનની યોગશીલન પ્રક્રિયા, જે એન્ટી એડિશનથી થાય છે, તેમાં મળતી નિપજોની સમજૂતી માટે અહીં પ્રોજેક્શન ફોર્મ્યુલા એ સમજવી ખૂબ જ અગત્યની છે. ત્રિપરિમાણમાં રહેલા અણુને દ્વિપરિમાણમાં દર્શાવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ ફ્લાઇંગ વેજ, સોહોર્સ, ન્યુમેન પ્રોજેક્શન અને ફિશર પ્રોજેક્શન. એમાંથી ન્યુમેન પ્રોજેક્શન એ કોન્ફોર્મેશનલ એનાલિસિસમાં, જ્યારે ફિશર પ્રોજેક્શન એ પ્રકાશ ક્રિયાશીલતા માટે, ખાસ કરીને સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં એનો ઉપયોગ થાય છે. ફ્લાઇંગ, સોહોર્સ અને ન્યુમેન પ્રોજેક્શન તેમજ ફિશર પ્રોજેક્શનમાં અણુને કઈ રીતે દર્શાવી શકાય 2 ડાયમેન્શનલમાં, તેનો વિડીયો અગાઉ બનાવેલો છે, તે તમે જોશો તો અહીં ફ્લાઇંગ વેજ, સોહોર્સ, ન્યુમેન અને ફિશર પ્રોજેક્શન વિશેની સરળતાથી સમજૂતી મેળવી શકશો. અને તેના આધારે અહીં ખાસ કરીને સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક, તેમજ તેની અંદર બ્રોમિનનું જે એડિશન થાય છે, સિસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીનમાં એડિશનથી મળતી નિપજોની સમજૂતી સરળતાથી મેળવી શકાશે.